તો જો આ ટાઈપની મહેંદી મૂકી છે, કેટલી મસ્ત મૂકી છે. પછી વિભાબેન ને લઈ લે, બધાને લઈ લે. અને જો આ ગણપતિ આ ભાઈએ દોર્યા છે મસ્ત. હજી એમાં પેઇન્ટિંગ તો ચાલે છે, પેલા ડ્રો તો કરી લીધા છે પેન્સિલ થી, હવે એમાં કલર કામ કરે છે, પછી આખું થઈ જાય ને પછી બતાવશું. બધાય મહેમાન આવી ગયા છે, બારે બધા બેઠા છે, બધા વાતો કરે છે હવે. તો જો મિત્રો ગણેશ સ્થાપન કરી નાખ્યું છે અને આ રહ્યા અમારા મામાઓ. મારા મામા છે અને અહીંયા હા ચોકવા ગામમાં અમે આવ્યા છીએ અને અહીંયા મારા પપ્પા ઊભા છે. તો હવે આપણે છે ને જમણવાર ચાલુ થઈ ગયો છે, તો જમવા જઈએ છીએ અને પછી છે ને પીઠી રસમ છે, પીઠી. તો આપણે એનો પણ લાભ લેવાનો છે. રોટલા ભાઈ, દૂધ ને શાક દેશી એકદમ. તો જો હવે છે ને પીઠીની રસમ ચાલુ થવાની છે, એટલે પેલા છે ને આ લોકો પીઠી દળવાની રસમ કરે છે. તો કંઠલો લઈ અને એની અંદર છે ને મગ ને એવું નાખશે અને પછી દળશે. પેલા જો બધા છે ને ઘંટલાને ફરતી બાજુ ચાંદલા કરે છે કંકુના, બધા લેડીઝ ભેગી થઈને. તો જો હવે બધા છે ને નાની નાની કુંવારિકા છોકરીઓ હોય ને એના હાથ અડાડી અને છે ને ઘંટલાની ફેરવવાની શરૂઆત કરે છે. અને ધીમે ધીમે છે ને એની અંદર મગ નાખી અને પીઠી દળશે. તો જો હવે છે ને બેનને પીઠી ચોળવા માટે બેસાડવાના છે, એટલા માટે એના કાકી છે આ સૌથી નાના, એ છે ને સાથિયો કરે છે. આપણે મગનો સાથિયો કરે, એ લોકો કંકોનો સાથિયો કરે. અને પછી આપણે જે વાના કૈરા બનાવ્યા હોય એ આપણે મૂકવાના હોય ને, એ લોકો છે ને રોટલી મૂકે અને એની અંદર સોપારી ને ચોખા ને રૂપિયો ને એવું બધું હોય તો 5 મૂકશે અને પછી એની ઉપર
બાજોટ રાખી દે છે અને પછી જેના લગ્ન હોય, જેની એટલે કે વિધિ થવાની હોય એને એની ઉપર બેસાડે. જો હવે બેનને આપણે પાટલા ઉપર બેસાડી દીધા છે અને સૌથી પહેલા છે ને એના ફઈ આવશે અને જળ વાહવાની રસમ કરશે. એમાં આ સળિયા હોય ને એ છે નાની નાની કુંવરિકા છોકરી હોય ને એના હાથમાં આપે અને પછી આ વિધિ કરે છે. તો જો આ એમના ફઈ છે અને એને વીંટી આપી છે. હવે એમના મમ્મી આવી ગયા છે અને એને સૌથી પહેલા પીઠી એ લગાવશે. સૌથી પહેલા મમ્મીને જ લગાવવાની હોય પીઠી, પછી એના બીજા બધા કાકી ને એ બધા આવશે. હા, એ તો નીકળી જાય. જો આપણા કાવ્યાબેન કેવા બેસી ગયા ઘોડામાં રસમ જોવા માટે. હવે એના સૌથી મોટા કાકી છે એ પીઠી લગાવે છે. આ એના દાદી તમે ભલે પાણી વાળે છે. આ પણ એમના દાદી થાય છે. હવે એમના કુટુંબી કાકી થાય છે એ લોકો આવ્યા છે. આ એમના ભાભીઓ છે બંને. આ બંનેની બેનો છે અને આ નાની છોકરી છે ને એ એની બેનની દીકરી છે. આ પણ એમની એક બેન છે અને એક એની બેનપણી છે. બે બેનપણીઓ છે. હા, હવે બધા પૈસા આપશે. હવે પીઠી ચોળવાની રસમ પૂરી થઈ ગઈ છે અને હવે બધા મમ્મી પપ્પા કાકા કાકી ફઈ ફુવા જે બધી કુટુંબીજનો આવ્યા હોય પીઠીમાં, ભાઈ ભાભી છે એ બધા છે ને દીકરીને પૈસા આપશે. હવે પૈસા બધા લાઈનસર વારાફરતી આપે છે.
જો મિત્રો રાસ દાંડિયા પૂરા થયા છે અને રાતના 1 વાગી ગયા છે. તો ચાલો મિત્રો, આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો આવતીકાલે માંડવો છે, માંડવાનો તો બધા સ્કીપ કર્યા વગર જોજો ને. જેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો.